અંકલેશ્વરના 3 પોલીસ મથકની હદમાં 7 મહિનામાં ઝડપાયેલા 15,000થી વધુ દારૂની બોટલો જેની કિંમત 2 કરોડ 19 લાખ રૂપિયા થાય છે ત્યારે જીઆઈડીસીમાં આવેલી યોગી એસ્ટેટ નજીકના અવારી જગ્યાએ રોડ રોલર ફેરવીને નાશ કરી દેવામાં આવી હતી। અંકલેશ્વરના 3 પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા 7 મહિનામાં રૂપિયા 2.19 કરોડનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। આજે આ દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી દેવાયું હતું। વીતેલા 7 મહિનામાં 3 પોલીસ સ્ટેશનમાં 38 પ્રોહિબિશનના કેસો હેઠળ રૂપિયા 2.19 કરોડનો દારૂનો જથ્થો પકડાયો હતો। કોર્ટમાંથી આ દારૂના જથ્થાના નાશની પરવાનગી મળતા આજે તેને નષ્ટ કરી દેવામાં આવ્યો હતો। અંકલેશ્વર જીઆઈડીસીના યોગી એસ્ટેટ પાસે અવાવરૂ જગ્યા ઉપર ડીવાયએસપી પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં રૂપિયા 2.19 કરોડ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર શહેરના એ તેમજ બી ડિવિઝન અને હાંસોટ તાલુકા પોલીસ મથક ખાતે ગત 7 મહિના દરમિયાન 15,320 થી વધુની બોટલો ઝડપાઈ હતી। તમામ જથ્થો પોલીસ મથકના પીઆઈ પીએસઆઈ સહિતના સ્ટાફની હાજરીમાં રોડ રોલર ફેરવીને તમામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો। અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત, ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા અને નશાબંધી અધિકારીઓની દેખરેખ હેઠળ નાશ કરાયો હતો। આજરોજ અંકલેશ્વર ડિવિઝનના એ ડિવિઝન પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા હાંસોદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ટોટલ 38 ગુનાઓનો મળીને બોટલ લગભગ 75,322 જેટલી પ્રોહિબિશનની બોટલ તથા કિંમત જેની થાય છે 2,19,11,421ના મુદ્દામાલના નાશનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો। અંકલેશ્વર એસડીએમ સાહેબ તથા નશાબંધી અધિકારી સાહેબ તથા પોલીસની હાજરીમાં આ મુદ્દામાલ નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી।